આજે સ્વામી વિવેકાનંદજીને યાદ કરવા છે કે સ્વામી વિવેકાનંદજીની કેવું જીવન હતું. દેશથી માટે વર્લ્ડમાં કેવો ડંકો વગાડ્યો ભારતનો. એ સ્વામી વિવેકાનંદના વિચારો, જબરજસ્ત વિચારવાળી વ્યક્તિ. હું તમને કહું કેવું જીવન સ્વામી વિવેકાનંદનું. ઉઠો, જાગો અને ભાગો, ધ્યેય પ્રાપ્ત ન કરો ત્યાં સુધી ઊભા ન રહેતા. આવી બધી બળની વાતો એની પાસે હતી. અને કેટલી બધી હું તમને કહું, એને ગ્રંથો બધા લખ્યા, કેવા કેવા ગ્રંથો લખ્યા, વાંચવા જેવા ગ્રંથો છે. આવનારા આ યુવા પેઢીને બહુ કામ લાગે એવું મૂકીને ગયા છે. તમે વિચાર તો કરો, સ્વામી વિવેકાનંદ નાની ઉંમરથી કેવું જબરજસ્ત કામ કરી ગયા. તો આ પેઢીને, આ યુવા પેઢીને એમાંથી કાંઈક લેવા જેવું છે. તો ખાસ સ્વામી વિવેકાનંદ ગ્રંથને વાંચવા, જાણવા અને એનું જીવનમાં કઈ રીતે જીવ્યા હશે એનો વિચાર કરવો. જય શ્રી સ્વામી વિવેકાનંદ, જય શ્રી સ્વામી વિવેકાનંદ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.